सपनों का वो आंगन कहाँ, दर्पण बता बचपन कहाँ। सपनों का वो आंगन कहाँ, दर्पण बता बचपन कहाँ। सीधा सरल था जीवन जहाँ, दर्पण बता बचपन कहाँ। सपनों का वो आंगन कहाँ, दर्पण बता बचपन कहाँ। भाई से यारी, बहनों से मस्ती, उड़ती पतंगों जैसा था मन। जितने थे रिश्ते सारे थे मन के, उनमें न उलझन ना थी जलन। होती ना थी अनबन जहाँ, दर्पण बता बचपन कहाँ। सीधा सरल था जीवन जहाँ, दर्पण बता बचपन कहाँ। सपनों का वो आंगन कहाँ, दर्पण बता बचपन कहाँ। હસતો તને જોઈ મને હાશિકારો થાય, દીકરો તો કુળનું અજવાળું કહેવાય। હસતો તને જોઈ મને હાશિકારો થાય, દીકરો તો કુળનું અજવાળું કહેવાય। તને જોઈ રોજ મારો સૂરજ રે ઉગે, તારા વગર મને કઈ જ ના ગમે। લાડકવાયો તું મને મારા લાડકા, જીવથી વાલો તું મને। લાડકવાયો તું મને મારા લાડકા, જીવથી વાલો તું મને। હસે ને હસાવે મારા ખોળે રમતો દીકરો, ચિંતાએ ચડે મનને થાય જો અળગો। હસે ને હસાવે મારા ખોળે રમતો દીકરો, ચિંતાએ ચડે મન એ થાય જો અળગો। નટખટ જાણે નંદ લાલો, મને લાગે વાલો વાલો મારા ખોળે
બોલી મારા કાળજા રે ઠારે, મારી તો છે દુનિયા એના આંખોના પલકારે. ધન્ય ધન્ય એ સંત સુજાણને, ધન્ય ધન્ય એ સંત સુજાણને, જેનું ઉલટી પલટ્યું આપ સંત તે સ્વયં હરે, જેનું ઉલટી પલટ્યું આપ સંત તે સ્વયં હરે. આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ સંત તે સ્વયં હરે. જેના શીશમાં શીશ છે શ્યામનો, જેના નેણમાં નાથના નેણ સંત તે સ્વયં હરે, જેના મુખમાં મુખ મહારાજનું, જેના વેણમાં વાલાના વેણ સંત તે સ્વયં હરે. જેના કાનમાં કાન છે કૃષ્ણના, જેના નાકમાં નાસિકાનાથ સંત તે સ્વયં હરે, જેની જીભમાં જીભા જીવનની, જેના હાથમાં હરિના હાથ સંત તે સ્વયં હરે. જેના હૃદય
માં હૃદય હરિતાણું, જેના પાવમાં પ્રભુના પાવ, સંત તે સ્વયં હરે. જેમ હીરો હીરા વડે રેધીએ, તેમ થયો તે સહજ સમાવ, સંત તે સ્વયં હરે. એમ સંત મારયા છે શ્રી હરિ, માટે સંત છે સુખનું ધામ, સંત તે સ્વયં હરિ. ધર્મ ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન જે, તેને રહેવાનું સંત છે ઠામ, સંત તે સ્વયં હરિ. એવા સંત શિરોમણી ક્યાં મળે, જેણે દેહ બુદ્ધિ કરે દૂર, સંત તે સ્વયં હરે. કહે નિષ્કુળાનંદ એને સંગે, ઉગે અંતરે આનંદ સુર, સંત તે સ્વયં હરે. ધન્ય ધન્ય એ સંત સુજાણને, જેનું ઉલટી પલટ્યું આપ, સંત તે સ્વયં હરે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. ધર્મસૂતનું ધ્યાન જ ધરતા વાર નહીં ભવસાગર તરતા. ધર્મસૂતનું ધ્યાન જ ધરતા પાર નહીં ભવસાગર તરતા. હરતા ફરતા હરીને હૈયે, હરતા ફરતા હરીને હૈયે ધારીએ રે. રૂડો સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. રૂડો સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. દુઃખ પડે દિલગીર ન થાવું, સુખ મળે હર ખાઈ ન જાવું. દુઃખ પડે દિલગીર ન થાવું, સુખ મળે હર ખાઈ ન જાવું. સદાય હિંમત હૈથી, સદાય હિંમત હૈથી નવહારીએ રે. રૂડો સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. રૂડો સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. વળી કરતા ઘરનું કામ, વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે. રૂડો સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમ તરી શકે કોઈ જ તરિયો. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમ તરી શકે કોઈ જ તરિયો. સંત સમાગમ કરીને મનને, સંત સમાગમ કરીને મનને મારીએ રે. રૂડો સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. રૂડો સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. ફૂલડે વધાવો મંગલ ચોક પુરાવો
અજમર હરી પરુણા ઘેર આવ્યા, અજમર હરી પરુણા ઘેર આવ્યા. હારે મેં તો મોતીડાને લેરખે વધાવ્યા, હો મેં તો મોતીડાને લેરખે વધાવ્યા. અજમર હરી પરુણા ઘેર આવ્યા, ઓ અજમર હરી પરુણા ઘેર આવ્યા. અજમર ઓરડે રે સાચા સાધુ રે સુંદર ગુણધામ, સાચા સાધુ રે સુંદર ગુણધામ. समझिने सत्संग कीजिए, समझिने सत्संग कीजिए. ओ समझिने सत्संग कीजिए हो. साचा साधु रे सुंदर गुणधाम, साचा साधु रे सुंदर गुणधाम. ધીરે સંત સુલક્ષણ ના ભર્યા, જીરે સંત સુલક્ષણ ના ભર્યા. અવગુણનો ઉર્મા નહીં લેશ, અવગુણનો ઉર્મા નહીં લેશ. મહાનુભાવતે મોની ખરા, આપે સૌને સાચો ઉપદેશ, આપે સૌને સાચો ઉપદેશ. સાચા સાધુ રે સુંદર ગુણધામ, સાચા સાધુ રે સુંદર ગુણધામ. જીરે સંત સદા શીતળ રહે, જીરે સંત સદા શીતળ રહે. ક્યારે ન તપે કામ ક્રોધની જાળ, ક્યારે ન તપે કામ ક્રોધની જાળ. હરીને ભજે, લોભતજી હરીને ભજે. ધારે ઉર્મા દ્રઢ કરી શ્રી ગોપાળ, ધારે ઉર્મા દ્રઢ કરી શ્રી ગોપાળ. સાચા સાધુ રે સુંદર ગુણધામ, સાચા સાધુ રે સુંદર ગુણધામ.
ત્રિભુવનની સંપત મળે. વજીરે ત્રિભુવનની સંપત મળે. તોય ન તજે અર્ધ પડ હરિ ધ્યાન. તોય ન તજે અર્ધ પડ હરિ ધ્યાન. બ્રહ્મરૂપ થઈ હરિને ભજે. બ્રહ્મરૂપ થઈ હરિને ભજે. આવા સંતને કિચ કંચન સમાન. આવા સંતને કિચ કંચન સમાન. સાચા સાધુ રે સુંદર ગુણધામ. સાચા સાધુ રે સુંદર ગુણધામ. જીરે એમાં શુભ લક્ષણ ઓળખી. વજીરે એમાં શુભ લક્ષણ ઓળખી. શુદ્ધ ભાવે કરવી સંતની સેવ. શુદ્ધ ભાવે કરવી સંતની સેવ. હરિ સમ હરિજન જાણવા. હરિ સમ હરિજન જાણવા. મુક્તાનંદ કહે તે તરે તત ખેવ. મુક્તાનંદ કહે તે તરે તત ખેવ. સાચા સાધુ રે સુંદર ગુણધામ. સાચા સાધુ રે. શરૂઆતમાં તો 2 દિવસ માટે સ્વામીએ કહેલું કે 2 દિવસ રહેવાનું, પછી અઠવાડિયું થયું. એમ કરતાં કરતાં કાયમી થઈ જાય. ગુરુનું વચન એટલે સર્વશ્રેષ્ઠ છે. કહેવાય છે કે પોતે કરેલું ઘણું કામ હોય એના કરતાં એક સંતના વચને થોડું કર્યું હોય તો એ મહત્વ ઘણું ગણાય છે. એટલે અમને પણ એમ થયું કે અમારા ગુરુ જે કહે છે તો આપણે પણ હવે નિવૃત્ત થઈ ગયા તો સેવા જ કરી લેવી. નીલકંઠ ધામની અંદર 3 પોઈન્ટ એકદમ સુરત છે કે જેના માટે લોકો દોડતા આવે છે. એક તો સવારે વહેલા અભિષેક, 108 લીટર દૂધ, 108 પ્રકારની ઔષધિ, વિવિધ પ્રકારના ફળોના રસ, પછી 7 ધામની માટી અને નર્મદા જળથી રોજ સવારે 1 કલાક ભગવાનનો એટલો સરસ અભિષેક થાય. લોકો એક ધારા ભગવાનના દર્શન કર્યા કરે. બીજો પ્રસંગ છે નગરયાત્રા. નગરયાત્રામાં પણ લોકો દોડીને પહોંચી જાય. જો કદાચ નગરયાત્રા વરસાદની બંધ હોય તો નિરાશ થઈ જાય. અમને કહે આજે નીકળશે એટલે અમે કહીએ કે વરસાદ છે તો કદાચ ન પણ નીકળે એટલે નિરાશ થઈ જાય. એટલી સુંદર રીતે નગરયાત્રા છે. આગળ સ્વસ્તિક જતા હોય, હાથી હોય, ઘોડા હોય, એક નાની ગાય પણ આવતી હોય, 2 રથની અંદર ભગવાન બિરાજમાન હોય, હાથી ઉપર પણ ભગવાન બિરાજમાન હોય, ઘોડા ઉપર કોઈ ઘોડાસવાર બેઠેલો હોય અને પાછળ રથ ખેંચવા માટે લોકો પડાપડી કરતા હોય. એટલી સરસ નગરયાત્રા થાય. ત્રીજી વિશિષ્ટતા એ છે કે સાંજની સંધ્યા આરતી. સંધ્યા આરતીની અંદર તમે જુઓ તો આખું ભરાઈ જાય મંદિર. 12 ભર દર્શન કરતા હોય એવી આ ભગવાનની
કૃપા છે કે જે ગણો તે જે નીલકંઠ પ્રભુ ત્યાં બિરાજમાન થયા એ ઘણા લોકોના મનોરથ જે શુદ્ધ ભાવથી મનોરથ કરે છે તો એ સંકલ્પો એના ભગવાન પૂરા કરતા હોય છે. એના અમને ઘણા બધા દાખલા મળતા હોય છે. બીજું કે આ જે સંતો છે એ ગુણાતીત યોગ, ગુણાતીતાનંદ સ્વામી, એમના બાલ મુકુંદાસ સ્વામી, એમના શિષ્ય ધર્મ સ્વરૂપદાસજી સ્વામી, એના શિષ્ય ગોપીનાથજી પુરાણી સ્વામી, શાસ્ત્રીજી મહારાજ અને હાલ જે ગુરુ મહારાજ છે એના પૂજ્ય મોટા સ્વામી, આ યોગની અંદર અમારા કુટુંબનો, અમારા પરિવારના એક સભ્ય જે ભગવાન કંઈક પૂર્વનું બાકી હોય કે જે કંઈ હોય, અમારા પરિવારમાં એમને જન્મ લીધો, અમે તો ભાગ્યશાળી થઈ ગયા. અને એ અમારા જે પરિવારના એક સભ્ય એના આજે અમે અમારા ગુરુના ચરણે સોંપી રહ્યા છીએ. અમે આપણે બધાએ એક જ ભગવાન પ્રાર્થના કરવાની છે કે એની અંદર સાધુતા આવે. ભગવાનના જે મોટા સંતો હોય, ભગવાનની અને સંતોની સેવા કરે, મોટા સંતોનો રાજીપો મેળવી લે, એવી આપણે બધાએ ભગવાનને પ્રાર્થના કરવાની કે જેથી કરીને એમની સાધુતા દીપી ઉઠે. બીજું વિશેષ તો કંઈ કહેવું નથી, પણ આટલું આપણે ભગવાનને પ્રાર્થના કરવાની છે. તે ભગવાન આપણી પ્રાર્થના જરૂર સાંભળશે અને એની અંદર ભગવાન સાધુતા આપે એવી કંઈ જય સ્વામિનારાયણ. જ્ઞાનના ભગીરથ એવા પૂજ્ય મોટા સ્વામી, સુરતમાં પધારીને અનેક ભક્તોને ભક્તિને રંગનાર એવા પૂજ્ય મોટા સ્વામી, અહીં ઉપસ્થિત દરેક બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ ભક્તજનોને જય સ્વામિનારાયણ. ખબર નહોતી મને આવો મનખો દેહ મળશે, મને આ તો કૃપા છે શ્રીજી મહારાજની. ખબર નહોતી મને આવો પરિવાર મળશે, મને આ તો કૃપા છે શ્રીજી મહારાજની. ખબર નહોતી મને ગુરુકુળમાં ભણવાની તક મળશે, મને આ તો કૃપા છે શ્રીજી મહારાજની. ખબર નહોતી મને મોટા સ્વામી જેવા સંતોનો યોગ થશે, મને આ તો કૃપા છે શ્રીજી મહારાજની. ખબર નહોતી મને આ સંત થવાનું સૌભાગ્ય મળશે, મને આ તો કૃપા છે શ્રીજી મહારાજની. આપણે અત્યારે અહીંયા છીએ તો કોને લીધે છે? તો શાસ્ત્રીજી મહારાજે ગુરુકુળ સ્થાપ્યું, જેથી કરીને દાદા જીવ ભગવાન બચી શકે. અને ગુરુકુળ આપણને કલ્પવૃક્ષ જેવું મળ્યું છે, જેથી ભગવાન અને મોટા સંતો અને સત્સંગરૂપી આ પરિવાર મળ્યો, અને આ સત્સંગરૂપી પરિવારમાં જન્મ મળ્યો. મહારાજ અને નંદ સંતો જેવા સંતોનો યોગ થયો. અને એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે, કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો એ જ જીવનની મોટી સફળતા છે. એટલા માટે સંતો સાથે રહેવા મળે, સંતોને પીરસવાનો લાભ મળે, અને પૂજ્ય મોટા સ્વામી જેવા સંતોના જીવન જેવું જીવન જીવવું છે એવી મારી જિજ્ઞાસા હતી. ને આવો સત્સંગનો રંગ ચડતો રહે અને સંતો સાથે રહીને ભજન ભક્તિ અને સેવા કરતો રહું, એવા સંતો અને ભક્તજનો શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરજો. સર્વે સંતો, રણછોડ દાદા, એનો સર્વે પરિવાર અને સંબંધીજનો, આજે આ પરિવાર માટે બહુ મોટો દિવસ કહેવાય. એમાં ઋષિ ભગત માટે તો બહુ મોટો દિવસ કહેવાય કે આજે સંસારમાંથી બહાર નીકળી અને ઈશ્વરને માર્ગે પગલાં મૂકવાનો દિવસ કહેવાય ને. આમ તો ન પાડી શકે એ બાવા થાય એવું ન હોય, પણ બાવા ન થઈ શકે ને એટલે કહેવાનું પડે. પણ આ સંસારથી વિરુદ્ધ ચાલુ હોય તો કરોડ ધરના કોઈ હોય ત્યારે આમાંથી ખાધોમાંથી 84 લાખ અવતાર છે, બધા કર્મના ભોગ છે. 84 ને કુતરા ભૂંડા જે કંઈ અવતારો છે બધા કર્મને લઈને છે. આ એમાંથી બહાર નીકળવું એ તો કોઈ અબજો પર જીવાત્મામાંથી એક આવે. ગીતાજીમાં સ્પષ્ટ લખ્યું, સહસ્ત્ર ચૂપ કશ્ચિત યતતે સિદ્ધે. કોઈ આમાંથી પાછો વળીને આ માર્ગે ચાલી શકતો હોય ત્યારે તેવા ઋષિ ભગતનો આત્મા પર એમ આવેલો હશે ત્યારે આવા ભેલા ભેલા સંસાર વચ્ચેથી વિષયથી લંપટ એવા આ સંસારમાંથી એને આવો ઘાટ થાય.
ઉકેડામાંથી અત્તરની સુગંધ આવે, બોલો ખરા? આ સંસારમાંથી સંન્યાસ લેવાની સુગંધ આવે, પણ આવી એનો અર્થ કોઈ દિવ્ય હીરો આ ઉકેડા વચ્ચે આવી ગયો છે, એને લઈને જ્યારે બહાર આવે છે, જો કે આખો પરિવાર ભલે સંસારમાં છે પણ અલિપ્ત છે. અમે જો આ બધાને આપનાથી બધાવી આવ્યા છે તો બધા એ મહિલા આપણો પરિવાર સમર્પિત પરિવાર છે. તો દાદાને કીધું 5 દી આવો, પછી કહેવાય 5 મહિના રોકાવો, 5 વર્ષ રોકાવો, પછી પણ આપણો પરિવાર મધુર છે, ભક્તિશીલ છે, અતિ મોટો મહિમાશીલ આ પરિવાર છે. એમાંથી એક રતન અમારી પાસે એવું છે. જો કે ભગવાનના શરણે જતા બ્રહ્માનંદ સ્વામી પંક્તિ લખી, હું તો નિશંક થઈશું નચિંતરે સત, પણ હું તો હવે નિશંક બની કહેતા દુનિયાનો કોઈ ભય મને સતાવી ન શકે, અને નચિંત કહેતા મારે કોઈ ચિંતા નથી, કારણ કે પરમ પિતાના કોળે આવ્યા છે એના માટે. અને એક કોળે બધી પ્રકારે શક્તિ છે. આ સંસ્થામાં આશ્રય જ્યારે આવ્યા ત્યારે સંસ્થાનો આશરો શરણાગત વત્સલ એવડું મોટું છે કે આવેલા જીવાત્માના આત્માથી લઈને એના જીવનની સુરક્ષા, એના આત્મા અને એના જીવનની પોષણ અને એના આત્માને સાધના માટે સહયોગ, આ ત્રણેય સંસ્થા આપતી હોય ત્યારે એનું જીવન પોતે તો સફળ થાય, પણ અનંત જીવાત્માને પણ એના જીવનથી સફળ કરે. એટલે આજે સિદ્ધિ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. જો કે 65 તો થઈ ગયા વહેલા, પણ હવે સાધુ દીક્ષા આપે. વડતાલમાં બહુ મોટો ઉત્સવ આ વખતે ચૈત્રી કાર્તિકી પૂનમ ઉપર છે. એમાં કાર્તિક સુધી એકાદશી દિવસે જેટલા આપણા વડતાલ દેશના જેટલા પાર્ષદો બધાના આધારે મહારાજને દીક્ષા અપાતી હોય ત્યારે એનો દીક્ષા મહોત્સવ એ વખતે છે. પણ એ વખતે તો બહુ મોટા સમયમાં તમને કંઈ તેડાવીને કોઈ સેટિંગ આવે નહીં, એટલે સંતોને સંકલ્પ થયો કે આ પરિવારને તેડાવી અને ભગત એના વાલીઓ બધા આશીર્વાદ આપી દે અને બધા ધામધૂમથી વિદાય આપી દે અને એક સારી રીતે પ્રસંગથી ઉજવાઈ દે. એના માટે તમને બધા તેડાવેલા. તો બધા સપંચીજનો ખૂબ ભગવાનને પ્રાર્થના કરજો કે આ પૃથ્વી પર એક સાચો સાધુ પ્રગટ રાખી પૃથ્વીને પાવન કરી નાખો. સૂર્ય એક ઉદય થાય તો એમ એવા ભગવાનના ગુણો ધારક એવો એક સાધુ સાચું પ્રગટે તો કેટલાના જીવનને પાવન કરી નાખતા હોય. ત્યારે એવા મોટા આશરે અમારા ઋષિ ભગત ત્યારે આવી રહ્યા છે, સંત દીક્ષા તરફ જઈ રહ્યા છે. બધા શું ભાવના કરજો કે સાધુતા ખીલી ઉઠે એવું. અને અમારું સૂત્ર છે, જે બનો તે આદર્શ બનો, જે બનો તે આદર્શ. સાચા સંત બનો તો પૂરા આદર્શ બનો, ગ્રહસ્થ બનો તો એ પૂરા આદર્શ બનો. પણ કાચી રોટલી હારું નહીં, શાક કાચું ખાધું નહીં, પછી અમે કઈ ધોબીનો મિત્રો વાટો લઈને અહીંયા બેઠીને એની ઈચ્છા થતી હોય તો જવાય તો નહીં ગઈ, બે બધું પીડાય. પણ આપણે ચોક્કસ એવી સારું બી હોય, સારી ધરતી મળી જાય અને સારો માળી મળી જાય તો એ બી ચોક્કસ ખીલી ઉઠે નહીં. ત્યારે એનો આત્મા પણ અમે તો જોઈ લીધો 5-6 મહિનાથી કે એનો આત્મા તો પૂરેપૂરો સરસ બી છે અને આવું ગુરુકુળ જેવું સ્થાન છે, આવા પવિત્ર સંતોની જોગ છે. ચોક્કસ એની સાધુતા એને સદગુણો છે. એક સારા વક્તા બને, સારા સંગીતકાર બને, સાથે એક સારા સાધુ બને અને પૃથ્વી ઉપર પોતે તો સારું જીવન જીવે પણ અનેકને સારું જીવન જીવવાની પ્રેરણા પણ આપતા રહે. આવી ભગવાનના ચરણોમાં અવશ્ય પ્રાર્થના કરજો. સિદ્ધિ મહારાજના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. ચાલીને મનોરથ ચાલીને મનોરથ જીવતું, માલી રે માયાને જીવતું, અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું.
શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ. શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ. 8 પ્રકારે અબળા તજવી, 8 પ્રકારે અબળા તજવી, મન ઇન્દ્રિયને જીતી રે. શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ. શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ. નારી કથા શ્રવણે ન ધરવી, તે વિખવેલી કાવે. નારી કથા શ્રવણે ના ધરવી, તે વિખવેલી કાવે. તેની કીર્તિ તે નવ કરવી, તેની કીર્તિ તે નવ કરવી, ભૂલે મન ભરમાવે રે. શીલવંતા સાધુ સાંભળજો કરે પ્રીતિ. શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ.